નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। અત્યારે મિત્રો રિપોર્ટ મળી રહ્યા છે કે વેધર એનાલિસિસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના આ ભાગોમાં આજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું અને આજ રાત્રિ દરમિયાન પણ આ વિસ્તારોની અંદર છે વરસાદ પડવાનો છે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે। આ સાથે સાથે એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે અને આ લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે। અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે હવામાન સમાચાર ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યા છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદની જે વાત હતી એ વરસાદ પડ્યો છે। આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી છે વરસાદી વાતાવરણીય સિસ્ટમ છે એ ઘેરાવો બનતો જોવા મળી રહ્યો હતો અને આજ રાત્રે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને ક્યારે વરસાદ પડશે એ પણ તમને જણાવીએ તો આજ રાત્રે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। આજ મિત્રો ગુજરાત રાજ્યમાં છે એ વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે અને વરસાદની સિસ્ટમ પણ ફરી એક વખત સક્રિય થઈ છે। 11ના દિવસે કેરી ખાવાનું પણ ભૂલી જજો કારણ કે વરસાદ એવો જ પડવાનો છે જે ગયા વર્ષે 11માં પડ્યો હતો। ધોધમાર વરસાદ પડવાનો છે તો 11ના દિવસે એટલે કે તારીખ જે 6 જૂન 2025ના રોજ વરસાદ પડવાનો છે એના વિશે પણ તમને માહિતગાર કરી દઈએ। અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે વેધર એનાલિસિસ દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે। અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે આ લો પ્રેશર સિસ્ટમના કારણે ઘેરાવો પણ બન્યો છે અને આ ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। અત્યારે મિત્રો દિવસ દરમિયાન ગરમીનો ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસો સુધી એટલે કે લગભગ 2 થી 3 દિવસ સુધી છે એ ગરમીનો ઉકળાટ જોવા મળશે। એ બાદ નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે પરંતુ આજ રાત્રે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે એ પણ તમને જણાવી દઈએ। તો મિત્રો આજે છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના કાંઠામાં જોવા મળ્યું હતું એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને મોવા, રાજુલા, તુલસીશામ, કુંડલા, ધારી, વિસાવદર, જૂનાગઢ આ વિસ્તારોની અંદર છે વરસાદી સિસ્ટમના વાદળો જોવા મળી રહ્યા હતા પરંતુ આ વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો। એ સાથે દક્ષિણી ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં દાદરનગર હવેલી, સેલવાસ, વલસાડ, આહવા, નાસિક, મુંબઈ મહારાષ્ટ્રના બોર્ડરના લાગુના વિસ્તારોમાં પણ છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વાદળછાયા વાતાવરણના કારણે આજે રાત્રે મોડી સાંજે પણ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે એ પણ વિડીયોના અંત સુધીમાં તમને જણાવીએ એ પહેલાં જણાવી દઈએ કે અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટવાર સામે આવ્યો છે। અત્યારે અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ થઈ છે જે ઓમાનના દરિયા તરફ આગળ વધશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાને પણ મોટી અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે। અત્યારે જે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે, વાદળોનો ઘેરાવો પણ બન્યો છે। કયા વિસ્તારોની અંદર આજ સાંજે છે એ વરસાદ પડશે એ તમને જણાવી દઈએ તો ધોરાજી, ઉપલેટા આ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર જામખંભાળા છે, જામજોધપુર છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડશે અને કોસંબા છે, ધોરાજી છે, ઉપલેટા છે, રબારિકા છે, ભાણવડ છે તેમજ ઘણા બધા એવા ઉત્તર પૂર્વના ભાગો છે કે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરી સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ લીંબડી છે, રાણપુર છે, ચોટીલા છે આ તમામ વિસ્તારોના જે એરિયા છે એ વિસ્તારોમાં અત્યારે જે છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એવું કહી રહ્યું છે કે ત્યાં વરસાદ પડશે। આ સાથે સ્ટેટ ફોરકાસ્ટ પણ તમે જોઈ શકો છો। વેધર એનાલિસિસ અને IMD દ્વારા એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ મોટી આગાહી કરી દેવામાં આવી છે। લગભગ તારીખ 8 જૂન સુધીમાં છે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે IMD રિપોર્ટ અનુસાર 5 તારીખના રોજ વહેલી સવારથી છે એ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હતું તો એના વિશેના જે અત્યારે છે એ દક્ષિણી ગુજરાત સમગ્ર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। એ સાથે
સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર પૂર્વના જે મધ્ય ભાગના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ 3 ડિપાર્ટમેન્ટની અંદર છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. તો 6 તારીખના પણ રિપોર્ટ આવી ગયા છે. 6 તારીખની અંદર વિસ્તારમાં વધારો થયો છે, એટલે કે આવતીકાલે એટલે કે 11ના દિવસે ભીમ 11ના દિવસે છે આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે, એટલે કે કેરીના પાકને નુકસાન કરતું વાદળછાયું વાતાવરણ છે. ઝાપટા પડશે અને વરસાદ પણ ધીમી ધારે પડશે. મધ્યમથી હળવો વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી પણ શકે, અમુક વિસ્તારોમાં વરસાદ પડી પણ ન શકે. તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે ખાસ તમને જણાવી દઈએ. અત્યારનું મિત્રો વાતાવરણ એવું કહી રહ્યું છે, અને આમ જોવા જઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ એવું કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગ છે, દક્ષિણી વિસ્તાર છે, એ વિસ્તારોની અંદર લગભગ 12 તારીખ સુધી છે એ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે. 12 તારીખ પછી છે એ ત્યાં વિસ્તારોની અંદર વરસાદીય જે ઝાપટા સ્વરૂપે વરસાદ પડતો હતો એ સાર્વત્રિક વરસાદ પડવાની પણ શરૂઆત થઈ જશે. હવે નૈઋત્યનું ચોમાસું છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં પહોંચી ગયું છે. તે પછી હવે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને સુરત તેમજ વલસાડ, નવસારી, ડાંગ આ વિસ્તારોની અંદર, ભરૂચના વિસ્તારોની અંદર જે દરિયાઈ કાંઠો લાગુ પડતો હોય એ વિસ્તારોની અંદર વરસાદ છે એ 12 તારીખ પછી શરૂ થઈ શકે. સાર્વત્રિક વરસાદ છે એ કઈ તારીખથી શરૂ થશે એ પણ તમને જણાવી દઈએ. તો અત્યારે એવા પણ જે સમાચાર મળી રહ્યા છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તાર છે, ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ આ તમામ વિસ્તારોની અંદર પણ આજ રાત્રિ દરમિયાન છે એ વરસાદીય ઝાપટા સ્વરૂપે છે એ પડી શકે. પવનની ગતિ પણ લગભગ છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહી શકે. પવન પણ ફૂંકાઈ શકે અને આ વિસ્તારોની અંદર છે એ કેરીના પાકને પણ નુકસાન થઈ શકે. આ સાથે મિત્રો સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર જ છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યાં જૂનાગઢ, જામનગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અને દ્વારકા, ઓખાના વિસ્તારો છે ત્યાં એક વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. બાકી તો સાર્વત્રિક વરસાદ છે એ અમુક વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યમાં નથી પડ્યો. પરંતુ હવે તમને એ અંગે સ્પષ્ટ કરી દઈએ કે ભારત દેશની અંદર જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એની અંદર જોવા મળી રહ્યું છે કે જે ભારત દેશના પશ્ચિમી ભાગના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. મધ્ય ભાગ છે ત્યાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે અને ઉત્તર પૂર્વીયના ભાગ અને ઉત્તર પશ્ચિમીના ભાગ છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો પણ બન્યો છે. સિસ્ટમ પણ સક્રિય થઈ છે અને હવે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ પણ કનેક્ટ થવા જઈ રહી છે. એટલે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે એ જે અસર છે ગુજરાત રાજ્યના વિસ્તારોને પડશે. એટલે કે મધ્ય પૂર્વના ભાગો અને પશ્ચિમ પૂર્વના ભાગો આ બંને ભાગોના જે છે એ વિસ્તારોની અંદર આ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો અસર કરશે. હવે ગુજરાત રાજ્ય તરફ વરસાદ સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ પડતો હોય અથવા તો ચોમાસાની શરૂઆત થતી હોય એ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો સક્રિય થઈને આગળ વધતી હોય એ અસર કરતી હોય છે. બાકી અરબી સમુદ્રમાંથી તો વરસાદ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી જ પહોંચતો હોય. મધ્ય પૂર્વ અને પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના અલગના જે ભાગો છે એ ભાગો સુધી વરસાદને પહોંચવા માટે બંગાળની ખાડીનો સંપર્ક કરવો પડે. એટલે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમો થતી હોય અથવા એવા અપર એર સાયક્લોનિક સિસ્ટમ થતી હોય, સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ થતી હોય, આ તમામ સિસ્ટમોના ભાગરૂપે મધ્ય ભારત તરફ આબોહવાનો પલટવાર આવતો હોય અને આબોહવામાન પલટવાર મધ્ય ભારત તરફ આવે એ સીધી દક્ષિણી ભારતના વિસ્તારોને પણ અસર કરતી જાય અને મધ્ય ભારતનાથી લઈ પૂર્વના ભારતના જે વિસ્તારો છે એને પણ અસર કરતી જાય. તો આ રીતના છે એ સિસ્ટમનો ઘેરાવાના ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા વાદળો છે એ અસર કરે છે. એમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડરો અને સરહદી બોર્ડરો છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની જે સરહદી જે બોર્ડરો છે એ અસર કરતી હોય છે. ઘણી વખત એવું પણ જાણવા અને જોવા મળી રહ્યું છે કે સેટેલાઇટ પિક્ચર આધારિત કે આબોહવામાનની અંદર જે પલટવાર આવતો હોય એ ઉત્તર ભારતના તરફથી પણ આગળ આવતો હોય. જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એમાં પણ સ્ટેટ ફોરકાસ્ટ દર્શાવવામાં આવતું હોય છે અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ ફોરકાસ્ટ છે એ દર્શાવવામાં આવતું હોય છે. તો આ સ્ટેટ ફોરકાસ્ટ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે ફોરકાસ્ટ એટલે કે રાજ્યો વાઇઝ ફોરકાસ્ટ દર્શાવવામાં આવે એમાં પણ જાણવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ જામી છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમના કારણે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. આ સાથે જે
દક્ષિણી ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોમાં પણ અસર પહોંચાડી શકે. અને મિત્રો અત્યારે તો એવા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી કે ખાસ કરી ગુજરાત રાજ્ય તરફ ચોમાસું કઈ તારીખે છે આગળ વધશે. તો અત્યારે ગુજરાત રાજ્ય તરફ ચોમાસાને આગળ વધવાના કારણો 2 થી 3 હોઈ શકે. અત્યારે જે નૈઋત્યનું ચોમાસું હતું અને આ નૈઋત્યના ચોમાસાના ભાગરૂપે બેંગલવી છે, મુંબઈ છે, કોકણ છે, બેંગલુરુ છે તેમજ જે મદુરઈ છે આ વિસ્તારોની અંદર વરસાદી ચોમાસું છે એની સિસ્ટમ સક્રિય થઈ છે. ચોમાસું પણ બેસી ગયું છે અને આ ચોમાસું ગુજરાત રાજ્ય તરફ 22 જૂન પછી આગળ વધવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ત્યાં સુધી એક પણ પ્રકારની એક્ટિવિટી છે જોવા નથી મળતી. 22 જૂન પછી ગુજરાત રાજ્યના જે વિસ્તારો દક્ષિણી ગુજરાત છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે. ત્યાં સુધી કઈ રીતના પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે એ તમને સમજાવીએ. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર મિત્રો કંઈ નથી હોતું. એમાં એવું હોય છે કે અરબ સાગર, બંગાળની ખાડી આ જે સિસ્ટમ સક્રિય થતી હોય અથવા તો આ વિસ્તારોની અંદર જે ઘેરાવો બનતો હોય, વાદળછાયું વાતાવરણ રહેતું હોય, એ વાદળછાયું વાતાવરણ ઘેરાવાના ભાગરૂપે અસ્થિરતા સર્જાય. વાતાવરણની અંદર એક પલટવાર આવતો હોય. પલટવારના ભાગરૂપે અમુક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય તો અમુક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે વધારે હોય એવી પોસિબિલિટી બનતી હોય. એના ભાગરૂપે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે સૂકા પ્રદેશો છે એ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી શકે. અને આ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર પણ મોટો પલટવાર આવે. ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગ છે, પૂર્વના ભાગો છે અને વિસ્તાર એવા છે કે ત્યાં દરિયાકાંઠા લાગુ નથી પડતો, તો એવા વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ ભેજના કારણે બનતી હોય છે. હવે આ ભેજના કારણે ગુજરાત રાજ્યની અંદર જો આબોહવામાનની અંદર પલટવાર આવે અથવા તો કોઈ પણ પ્રકારની મોટી અસ્થિરતા સર્જાય તો વાતાવરણની અંદર ચેન્જીસ થાય. ક્લાઇમેટ ચેન્જ થાય એટલે મિત્રો એવું માની લેવાનું કે વેધર રિપોર્ટ અને વેધર ફોરકાસ્ટ પણ એવું દર્શાવે છે. ક્લાઇમેટ ચેન્જ જ્યારે પણ થાય ત્યારે છે એ સિસ્ટમો સક્રિય થતી હોય છે અને એ સિસ્ટમોના ભાગરૂપે ઘેરાવો પણ બનતો હોય છે, જે વાદળોનો ઘેરાવો આપણે કહી છીએ. તો વાદળોના ઘેરાવો પણ જ્યારે બનતા હોય તો અત્યારે ગુજરાત રાજ્ય તરફ વાદળોનો ઘેરાવો કઈ તારીખથી કઈ તારીખ સુધી બનશે તો 8 જૂનથી લઈ અને 18 જૂન સુધીમાં છે એ વાદળોનો ઘેરાવો બનશે. એક સિસ્ટમ સક્રિય થશે અને એ સિસ્ટમ વરસાદની સિસ્ટમ હશે, નહીં કે વાવાઝોડાની. અહીંયા તમે સ્પષ્ટ જાણી લેજો, કારણ કે વરસાદની હવે સિસ્ટમો બનશે. વાદળનો ઘેરાવો હોય તો એવું નહીં માનવાનું કે વાવાઝોડાની પણ સિસ્ટમ સક્રિય થાય. અત્યારે જોવા જઈએ તો 8 તારીખ સુધી છે એ 8 તારીખ પછી જે વાતાવરણની અંદર જે પલટવાર આવે તો એ પલટવાર જૂન મહિનાના પખવાડિયામાં એટલે કે 15 દિવસનો જે ગેપ આવતો હોય એમાં 15 તારીખ સુધીમાં છે એ જો કોઈ પણ પ્રકારની સિસ્ટમો એક્ટિવિટી થાય તો એ સિસ્ટમો અસર પહોંચાડી શકે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે. એ લો પ્રેશર સિસ્ટમો પણ ઘણી વખત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડતી હોય. અત્યારે તમારા સ્ક્રીન ઉપર પણ તમે સ્પષ્ટ ચેક કરી શકો છો. જે વાદળનો ઘેરાવો છે એ અહીંયા અરબ સાગર છે. માની લો અહીંયા અરબ સાગર છે, અહીંયા બંગાળની ખાડી છે. હવે અરબ સાગર અને બંગાળની ખાડી એ બંને કનેક્ટ થાય છે હિન્દ મહાસાગરમાં. હવે આ હિન્દ મહાસાગરના જે દરિયાઈ કાંઠા છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું બેસી ગયું છે. હવે ચોમાસું છે ગુજરાત રાજ્ય તરફ ક્યારે આવશે તો કે 18 જૂન પછી. હવે પહેલાં તો કહેવામાં આવતું હતું કે લગભગ 12 દિવસ છે એ વહેલું ચોમાસું બેસશે, 10 દિવસ વહેલું ચોમાસું બેસશે, પરંતુ એવું નથી મિત્રો. ગમે ત્યારે છે ઋતુની અંદર પલટવાર આવતો હોય, વાતાવરણની અંદર ચેન્જીસ થતા હોય, એ ચેન્જીસના ભાગરૂપે છે એનાલિસિસ કરવામાં આવતું હોય અને એનાલિસિસના આધારે જ એવું જાણવા મળી શકે કે વાતાવરણ કેવું છે, કઈ રીતનું રહેવાનું છે અને આવનારા દિવસોની અંદર વાતાવરણની અંદર શું પરિસ્થિતિ ઉદ્ભવવાની છે. તો અરબ સાગરમાંથી વાદળોનો ઘેરાવો આગળ આવે અને અરબ સાગરના વાદળોનો ઘેરાવો છે એ પૂર્વ તરફ આગળ વધે અથવા તો પશ્ચિમ તરફ આગળ વધે. જો મધ્ય તરફ આગળ વધે તો એ પાકિસ્તાન તરફ આગળ જાય. જો પૂર્વ તરફ આગળ વધે તો ઓમાનના દરિયા તરફ જાય અને પશ્ચિમી તરફ આગળ વધે તો એ ગુજરાતના દરિયાકાંઠા તરફ જાય. તો અત્યારે જો તમારા સ્ક્રીન ઉપર પણ તમે સ્પષ્ટ ચેક કરી શકો છો, અહીંયા જે વાદળોનો ઘેરાવો છે, પવનની ગતિ છે એ સતત ને સતત પશ્ચિમી તરફ આગળ વધતી જોવા મળી રહી છે. એટલે કે એ પશ્ચિમી તરફ એટલે ગુજરાત રાજ્યને અસર કરી શકે, મુંબઈ મહારાષ્ટ્રના કાંઠાને, તેમજ મદુરઈ છે અને કોકણ છે, આ રત્નાગીરી છે, ગોવા છે, એવા વિસ્તારોની અંદર અસર કરી શકે. અને દક્ષિણી ભારતના જે આ સાઈડના ભાગો એટલે કે પૂર્વ ભાગો છે, દક્ષિણી પૂર્વના ભાગો છે એ ભાગોને અસર કરી શકે. બીજી તરફ જોવા જઈએ બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ થાય તો એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ પણ ગુજરાત રાજ્ય તરફ કઈ રીતના અસર કરી શકે તો અહીંયા તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો. અહીંયા માની લો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તો એ
પૂર્વ તરફ આગળ વધે, મધ્ય તરફ આગળ વધે તો એ અસર ગુજરાતના દક્ષિણી ભાગ, મધ્ય પૂર્વના ભાગ, મધ્ય પશ્ચિમના ભાગ એ ભાગને અસર કરી શકે. અને જો સિસ્ટમો પાકિસ્તાન તરફ બને અથવા તો અફઘાનિસ્તાન તરફ બને તો એ સિસ્ટમો છે એ ગુજરાત રાજ્યના જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે, રાજસ્થાન સરહદી લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે. હવે મિત્રો જોઈએ તો આજનું હવામાન કેવું રહેવાનું છે. આપણે જે સિસ્ટમ સક્રિય થાય એ માટે વાત કરી, પરંતુ આજનું હવામાન કેવું રહે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે જ દમણ, દાદરનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો એક તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ યથાવત રહેશે. અંબાલાલ પટેલે પણ એક સૌથી મોટી આગાહી છે સ્પષ્ટ કરી દીધી છે. અંબાલાલ પટેલના મત મુજબ અથવા તો એના અનુમાન મુજબ હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ચીનમાં લો પ્રેશર કારણે ભેજમાં પ્રવાહો ફંટવાઈ રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 8 થી 12 જૂન વચ્ચે છે એ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ઘેરાવો બની છે અને આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસું આગમનને લઈને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે. તેમના પ્રમાણે 12 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે. રાજ્યમાં 12 થી લઈ અને 18 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાતના ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો આજ રાત્રિનું, આવતીકાલનું અને આવનારા 3 દિવસનું અનુમાન પણ આપણે આજે જણાવી લઈએ. તો જાણીએ તો ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર મોટો ફેરફાર 12 જૂન પછી થવાનો છે. લગભગ 4 થી 5 દિવસનો સમય છે વીતી જાય પછી જ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય ચેન્જીસ આવશે. ભીમ અગિયારસના દિવસે પણ વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર થતો જોવા નથી મળતો. હા, અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ વિસ્તારોની અંદર વરસાદ પણ પડી શકે, તો ધીમી ધારે અથવા તો મધ્યમ અથવા તો હળવો વરસાદ પડી શકે, નહીં કે ભારે ગાજવીજ સાથે એવો કોઈપણ પ્રકારના વરસાદની લગભગ 18 તારીખ સુધી છે એ સંભાવના નથી. જો એ પહેલાં કોઈપણ પ્રકારની આગાહી કરવામાં આવશે તો સૌપ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર સ્વરૂપે માહિતી મળી જશે.